દાદી મને હંમેશા કહેતી કે જ્યારે અષ્ટરત્નોની વાત આવે છે, દાદી કહેતી કે છેલ્લે સુધી એક જગ્યા જરૂર ખાલી રહેશે કારણ કે બાપાને સરપ્રાઈઝ ગમતું. પછી કહેતી કે જરૂર કોઈ એવી આત્માઓ આવશે જે એવો પુરુષાર્થ કરીને એ જગ્યા મેળવી લેશે. તો હવે તો મને લાગે છે કે અષ્ટરત્નોની માળા તૈયાર છે. કોઈ પ્રશ્ન નથી. તો હવે તેમાં કોઈ જગ્યા ખાલી નથી. બાકી હા, 108ની માળા હજુ સુધી તૈયાર થઈ રહી છે. એમાં પણ બહુ વધારે જગ્યા ખાલી નહીં હોય. પણ કેટલીક જગ્યાઓ તો ખાલી હશે જ, જે બાબા આજ સુધી પર આપણને આપણે અવ્યક્ત મુરલીઓ વાંચી રહ્યા છીએ. જેમ કે રવિવારની મુરલીમાં બાબા પૂછતા હતા કે 108ની માળા તૈયાર થઈ ગઈ છે, થઈ શકે છે, ક્યારે થશે? તો દાદીજી ત્યારે બાબાને કહ્યું હતું કે હા બાબા, તૈયાર કરીને બતાવશું, પણ એ વાતને પર ઘણો સમય થઈ ગયો છે. એ હતી 2007ની અવ્યક્ત મુરલી, 18મી જાન્યુઆરીની, તો એને પણ લગભગ 20 વર્ષ થવા આવ્યા છે. પરંતુ છતાં હું આશા રાખું છું કે 108ની માળામાં ક્યાંક ને ક્યાંક થોડી જગ્યાઓ હજુ ખાલી હશે, જેમાં અત્યાર સુધી દરેકે પુરુષાર્થ કરીને ત્યાં સુધી પહોંચી શકે.